ફરી એકવાર ગુજરાત ફર્સ્ટ એ પીડિતનો અવાજ બન્યો। રાજકોટમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ કાર્યવાહી। ન્યારી ડેમ અકસ્માતમાં આખરે પોલીસે ભૂલ સ્વીકારી। ગુજરાત ફર્સ્ટ સમક્ષ પોલીસે ખુલ્લો સ્વીકાર કર્યો। ડીસીપી બાંકરવાએ સ્વીકાર્યું કે આરોપી બદલાયા હતા। પ્રવીણસિંહ જાડેજાએ ખોટી રીતે ડ્રાઈવર બનાવી દેવાયા। અકસ્માત સમયે સગીર કાર ચલાવતો હતો। સગીર યુવક પર આરોપી તરીકે કાર્યવાહી થશે। 21 માર્ચે ન્યારી ડેમ રોડ પર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં પરાગ ગોહિલ નામનો યુવક ઘાયલ થયો હતો। અકસ્માત સમયે કારમાં સવાર હતા બે નબીરાઓ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હ્યુમન રાઇટ્સ વિભાગના વડાનો પુત્ર એ કારમાં સવાર હતો। રાજુ દવે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હ્યુમન રાઇટ્સ વિભાગના વડા। બાબા ગેસ્ટ હાઉસના માલિકના પુત્રને બચાવવાનું આ કારસ્તાન। તો પોલીસ સાથે સેટિંગ કરી ડ્રાઈવર બદલાયાનો પણ આરોપ થયેલો। પોલીસે યોગ્ય જવાબ ન આપતા ગૃહમંત્રીને ફરિયાદ કરી હતી। રાજકોટ પોલીસ કમિશનર અને ગૃહમંત્રીને અરજી આપી હતી। ડ્રાઈવરને અદલાબદલીના સીસીટીવી પણ આપ્યા હતા। જોકે ગુજરાત ફર્સ્ટે સૌથી પહેલા અદલાબદલીના આ પુરાવા ચલાવ્યા હતા અને એ જ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે અદલાબદલી રહી હતી। આ પુરાવાઓ પણ ગુજરાત ફર્સ્ટે જ સૌથી પહેલા આપ્યા હતા અને ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી છે। અહેવાલ બાદ ધારદાર કાર્યવાહી થઈ છે અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, ફરી એકવાર ગુજરાત ફર્સ્ટે પીડિતનો અવાજ બન્યો। ચોક્કસપણે ધ્રુવિસા સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે રાજકોટ પોલીસ સામે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ હજી થમ્યો નથી ને તે જ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના અધિકારીઓ છે તે શંકાના દાયરામાં આવી રહ્યા છે। કારણ કે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે એક અકસ્માત અને ઈજાગ્રસ્ત બાળકની તો પહેલા ફરિયાદ જ લેવામાં ન હતી આવતી તેવી પણ વિગત સામે આવી છે। સૌથી મોટો સવાલ છે પોલીસની કામગીરી હોય છે કે કોઈ પણ વ્યક્તિ હોય તેની સામે ફરિયાદ નોંધવાનું, પરંતુ અવળી મોટી ઈજા થયો હતી છતાં પણ પોલીસ છે તે ફરિયાદ ન હતી લેતી ને ફરિયાદ લીધા બાદ પણ આરોપી છે તે બદલી નાખવામાં આવ્યો છે। સૌથી મોટો સવાલ છે જે રીતના સામે વિગત સામે આવી છે ધ્રુવિસા કે વહીવટના આધારે આખો આરોપી છે તે ચેન્જ કરી નાખવામાં આવ્યા હોવાની વિગત છે તે સામે આવી છે ને જેમાં જે એક હોટલના માલિકની આ કાર હતી ને જેની અંદર કાર ડ્રાઈવર તરીકે સગીર બાળક હતો ને એ બાળક છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હ્યુમન રાઇટ્સના જે હેડ છે તેનો પુત્ર હોવાનું સામે આવ્યું છે। રાજુ દવે છે તેમના દ્વારા પણ સમાધાન માટે ફરિયાદીને ફોન કરવામાં આવતા હોવાની વિગત પણ સામે આવી છે। એટલે સૌથી મોટો સવાલ છે એક તરફ આજે સવારે જ ટ્રાફિક પોલીસ છે તે શાળાઓમાં જઈને ચેકિંગ કરી રહી છે કે વિદ્યાર્થીઓ કે નાના બાળકો છે તે કાર લાયસન્સ વગર કાર ન ચલાવીને બીજી બાજુ સ્થાનિક પોલીસ છે તે શંકાના દાયરામાં છે કે જે રીતના અકસ્માત સર્જી ગંભીર અકસ્માત સર્જી અને આરોપી બદલવાનું તરખસ્ટ છે તે રચી રહ્યા છે। જ્યારે પણ સીસીટીવી સામે આવ્યા ગુજરાત ફર્સ્ટે આખો અહેવાલ પ્રસારિત કર્યો અને પોલીસ છે તે દોડતી થઈ છે। ડીસીપી ઝોન 2 જે જગદીશ બાંગરવા સાથે વાત થઈને તેઓએ પણ સ્વીકાર્યું છે કે આરોપી બદલાયા છે તે પણ સાચી વાત છે ને હવે જે રીતના આરોપી જે ખરા અર્થનો જે આરોપી છે તેને લેવામાં આવશે। પરંતુ સૌથી મોટો સવાલ છે આ કારસ્તાન પાછળ કોના કરતૂત હતા, ક્યાં પોલીસ કર્મચારીના કરતૂત હતા? અરે ભાઈ તમે આરોપી તો જે છે એને લઈ લેશો એ નહીં, પણ જેણે આરોપી બદલ્યો છે તેની સામે શું કાર્યવાહી થશે તે પણ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। કારણ કે જે આખી આ ઘટના બની છે તે ઘટનાની અંદર જે આરોપીને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે તે નાની વ્યક્તિ નથી પરંતુ મોટા માથાઓના છોકરા હોવાના કારણે તેમને બચાવવામાં આવી રહ્યા છે। આ એક જ અકસ્માત સર્જાણો છે કે પછી આ સગીરે અનેક અકસ્માતો સર્જ્યા હશે અને આ જ પ્રકારે પોલીસે રૂપિયાના જોરે વહીવટ કરી અને બાળકોને જવા દીધા હશે। પહેલી વાર હિંમત થઈ હશે ત્યારે આ પ્રકારનું કૃત્ય થયું હશે એટલે બાળકની વધારે હિંમત ખુલી અને વધારે પછી બેફામ કાર ચલાવવા માંડ્યો હશે। સૌથી મોટો સવાલ છે રાજકોટ પોલીસ સામે ઉત્પન્ન થઈ રહ્યો છે। રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કે જે આમાં તપાસમાં જોડાયેલા છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે બાળક જે સગીર છે તેને બચાવવામાં કેમ આવ્યો? ભાઈ ખરા અર્થમાં આરોપી બદલી જાય છે। આમ તો તમે સીસીટીવી ચકાસણી કરતા હોવ છો કે સીસીટીવીમાં કોણ છે દેખાય છે, પરંતુ શું તમે આના સીસીટીવી ચકાસણી નતા કર્યા? કોણ કાર ડ્રાઇવિંગ કરી રહ્યું હતું, કોણ ચલાવીને ભાગી રહ્યું છું? આ સૌથી મોટા સવાલ છે તે રાજકોટ પોલીસ સામે ઉત્પન્ન થઈ રહ્યા છે। હાલ બપોરે 12 કલાકે ઝોન 2 ડીસીપી છે તે પત્રકાર પરિષદ યોજવાના છે, પરંતુ સૌથી મોટો સવાલ છે આરોપી બદલાવાની વાત છે કે સમરી ભરીને આરોપી મુખ્ય આરોપી જે કાર ચલાવનાર હતો તેને લેવામાં આવશે।
પરંતુ સૌથી મોટો સવાલ એ પણ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જે પોલીસ કર્મચારીએ આરોપી બદલાવ્યા છે તેની સામે તમે શું કાર્યવાહી કરશો? કારણ કે જે રીતના વિગત મળી રહી છે, પહેલે ડે 1 થી 21 તારીખની ઘટના છે. 21 તારીખની ઘટનામાં જે પ્રથમ નજરે જોનાર યુવક છે તેને ફરિયાદી બનવાની પણ ના પાડવામાં આવી રહી હતી. કારણ કે પોલીસ ડે 1 થી આખો આ કેસ છે તે દબાવવાના પ્રયાસ કરી રહી હતી. જે યુવક ઈજાગ્રસ્ત થયો છે તે હાલ પણ ખાનગી હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે. પોલીસ આટલી નિર્દય ક્યાં સુધી બનશે તે પણ એક સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. આરોપીઓને એક તરફ 100 કલાકનું કાઉન્ટડાઉન અને બીજી બાજુ રાજકોટ પોલીસ છે તે આરોપીઓને બચાવવા મેદાને ઉતરી છે. કેમ ભાઈ? કેટલા રૂપિયાના જોરે તમે એક બાળકનું તમે જિંદગી નથી જોઈ શકતા કે ભાઈ એને કેવી રીતના ઈજાગ્રસ્ત થયો છે ને કાલ સવારે બાળક છે તે પિતા પરિવારમાંથી ખોવાયો હોત તો તેની જવાબદારી શું રાજકોટ પોલીસ લે? અરે 28 જિંદગી હોમી નાખી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના વાકે. હજી સુધી પણ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન સુધરતું નથી. ક્યાં સુધી આવા ભોગ છે તે લેતા રહેશો? અને ન્યારી ડેમ જે ઘટના સ્થળ છે તે ઘટના સ્થળ ઉપર અવારનવાર આ પ્રકારના નબીરાઓ છે તે બેફામ કાર ચલાવતા હોય છે. સૌથી મોટો સવાલ છે પોલીસ પેટ્રોલિંગ સામે પણ ન્યાય થઈ રહ્યો છે. રાજકોટ તાલુકા પોલીસ સામે સૌથી મોટી આંગળી ચિંધાઈ રહી છે. જો કે આખો આ સમગ્ર મામલો પ્રસારિત થયો ને ત્યારબાદ આખી હકીકત છે તે સામે આવી છે અને પોલીસ હવે ભૂલ સ્વીકારે છે. અત્યાર સુધી તમે શું કામગીરી કરી? કેમ એક પણ સીસીટીવીની ચકાસણી નથી કરી? સૌથી મોટા સવાલ છે તે રાજકોટ પોલીસ સામે ઉત્પન્ન થઈ રહ્યા છે. થોડી વારમાં પીડિત પરિવારનો જે પરિવાર છે તે મીડિયા સમક્ષ આવશે અને આખી હકીકત પણ જણાવવાનું છે. કારણ કે તેઓને ન્યાય ન મળતા પોલીસ કમિશનરને ગૃહમંત્રી સુધી સીસીટીવી ફૂટેજના આધારે રજૂઆત કરી. જો કે ત્યારબાદ મીડિયા સમક્ષ આવતા આખો આ અહેવાલ પ્રસારિત ગુજરાત ફર્સ્ટે કર્યો અને અંતે હવે રાજકોટ પોલીસ છે કે ખરા અર્થમાં પોતાની કામગીરી કરવા મજબૂર બન્યો છે. સૌથી મોટો સવાલ છે કે શું જે કહી શકાય કે મોટા હોટલ સંચાલકના કાર છે, હોટલ સંચાલકની છે અને પુત્ર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હ્યુમન રાઇટ્સના જે ભવન છે તેનો હેડ છે તેમના પુત્ર છે, એટલે શું તમારે બચાવી લેવાના? તેમની સામે શું કાયદા લાગુ નથી પડતા? આ સૌથી મોટા સવાલ અત્યારે ઉત્પન્ન થઈ રહ્યા છે. ધ્રુવી શાહ જી રાઈમ, જેવી રીતે આપે કહ્યું કે મોટા માથાના પુત્ર હોય ગમે એટલા કારસ્તાન કરી લેશે તો પણ તેની સામે કાર્યવાહી નહીં થાય, પગલા એટલા જલ્દીથી નહીં લેવામાં આવે. બીજી તરફ રાજકોટ પોલીસ પર સેટિંગના આક્ષેપો છે અને એક તરફ માફી પણ માંગી લે છે. ચોક્કસપણે જો આ વસ્તુ ધ્રુવી શાહ સૌથી મોટો એ જ સવાલ છે કે જો ચાલ્યું જાય તો ચાલવા દો. કારણ કે આપણે તો વહીવટ કરી લીધો છે ટેબલ નીચેનો. ખરા અર્થમાં પોલીસે પોતાની જવાબદારી નિભાવવાની હોય છે, નથી નિભાવતા. એટલા માટે જ રાજકોટ પોલીસ છે તે વારંવાર ચર્ચાનું કેન્દ્ર બને છે. જો ડે 1 થી જ તેણે FIR લઈ લીધી હોત કે જે વ્યક્તિ છે જે સગીર કાર ચાલક હતો તેની સામે કાયદાનું ભાન કરાવ્યું હોત તો પછી તે આજે આ વસ્તુ છે તે સામે ન આવી હોત. પરંતુ જે પોલીસ છે તે પોતાની જવાબદારી નિભાવતું નથી ને તેના માટે થઈને જ વારંવાર રાજકોટ પોલીસ ચર્ચામાં આવે છે. કેમ ભાઈ તમારે આ બાળકને બચાવવાની જરૂર શું પડી? તેની પાસે લાયસન્સ નહોતું, તેની પાસે કારણ કે સગીર છે એટલે લાયસન્સ તો રહેવાનું જ નથી. તો પછી તમારે કેમ એને બચાવો? તો કે ભાઈ ખીચા ગરમ થયા હશે. શંકા આ જ ઉત્પન્ન થઈ રહી છે કે ખીચા ગરમ થયા છે એટલા માટે આ સગીરને બચાવવા માટે પોલીસે એડી ચેટવીનું જોર લગાડી લીધું છે. જ્યારે ફરિયાદીએ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, કારણ કે જ્યારે ઘટના બનીને ત્યારથી જ પોલીસ ફરિયાદ લેવાની હાનિકાની કરતી હતી. ત્યારથી જ રાજકોટ તાલુકા પોલીસ છે તે શંકાના દાયરામાં આવી ગઈ હતી. જો ખરા અર્થમાં તેને કામગીરી કરવાની હોત તો આજે તેનો જે પરિવાર છે તે આવ્યો છે, તેની સાથે આપણે વાત કરવાના પ્રયાસ કરશું. જે નજરે જોનાર ફરિયાદી છે, મોટાભાઈ, જે આખી ઘટના બની હતી તમે ત્યાં હતા, શું આખી ઘટના શું બની? ત્યાં હું હતો ને મેં પરાગને ફોન કર્યો, ક્યાં છો? તો ત્યાં કોકે ફોન ઉપાડીને એમ કીધું કે ભાઈ અહીંયા જી છે, તમને જેને ફોન કર્યો છે તમને એક્સિડન્ટ થયું છે. તો મને લાગ્યું નાનું મોટું એક્સિડન્ટ. તો ત્યાં ગયો તો ત્યાં કોઈક ટાટા એરિયાવાળા આપણે રાજેશભાઈ મગનલાલ મહેતાની ગાડી જી છે, જેના નામની ગાડી છે આપણે ટાટા નેક્સોન, એ ભાઈ એ મારા જે મિત્ર છે પરાગભાઈ ગોયલ, એને ઉડાડીને ત્યાં રોડ વચ્ચે હતો, સાવ લથપથ, લોહીથી લથપથ. શું તમે શું કર્યું પછી? ત્યાં મેં એને મારી ગાડીમાં નાખીને, મારા સ્ટાફ હોય એને તેડી એને મારી ગાડીમાં નાખીને હું લઈ ગયો સિવિલ જ ઝડપથી. ત્યાં કોઈ એને
બપોરના 3 વાગ્યાની હજી રોડ ઉપર પડ્યો હતો ને કોઈને હાથે ન ઓડાડ્યો. પોલીસની શંકા ઉત્પન્ન થઈ રહી છે. તમે ફરિયાદી બનતા હતા ત્યારે પણ ના પાડતી હતી એવી વાત છે, શું આખી? એમાં મારો મોટો ભાઈ ત્યાં ફરિયાદ કરવા કે જી કરવા ગયો ને ત્યાં બધી, તો એ કે તમે અહીંયા પોલીસ ચોકી આવો, કે આવવાનું હોય સામે પોલીસને, તોય પોલીસ ચોકી અમને બોલાવી અને મારા ભાઈને એમ કીધું ને કે આવું મારા ભાઈ એમ કીધું ને કે ભાઈ આ ડ્રાઈવર છે કે હોય જ નહીં, તને શું ખબર, વધારે બોલતો ને બાકી તને બીજી બાબતમાં ફિટ કરી દઈશ, એવી રીતના ધમકાવીને આરોપીને બચાવવાના પ્રયાસ. આરોપીઓને પૂરેપૂરા બચાવવાના પ્રયાસ છે. એના વિડીયો રેકોર્ડિંગ આખા રોડે બધેથી નીકળી ગયા. ખાલી અમારા નસીબ સારા હતા કે આઉટ ઓફ ધ બોક્સમાંથી બધું અમારા હાથમાં આવી ગયું જલ્દીથી. હવે જે સીસીટીવી આવ્યા ને હવે પોલીસ જે કહી રહી છે કે જૂના આરોપી જે અત્યાર લગી, તમને શું લાગે છે પોલીસે વહીવટ કરીને જ આરોપી કર્યો છે વહીવટ કર્યા જ છે એ લોકો ચૌહાણ સાહેબ દરરોજ ફોન કરે એમના માસીને કે ભાઈ શું છે શું નહીં, પીએસઆઈ ફોન આઈપીએસ કે જી હોય એ દરરોજ ફોન કરે શું તમારે થઈ ગયું, અને અમારા વારે વારમ ફોન આવે કે તમે એકવાર આવીને મળી જાઓ, આપણે વાત કરી લે, આવીને મળી જાઓ, વાત કરી સમાધાન માટે. પછી કોઈ જેનો દીકરો છે એના પણ ફોન આવે છે એવી વાત? એને ફોન આવે છે કે ભાઈ આવો એકવાર મળીને સમાધાન. એટલે રાજુભાઈ નામના કોઈ વ્યક્તિ, રાજેશભાઈ દવે, એના ફોન આવે છે. આપણે સૌરાષ્ટ્ર એના કોઈક લો ડિપાર્ટમેન્ટના ડીન છે, એમનો ફોન આવે છે. શું વાતચીત કરે છે? એ કે એકવાર આવો, આપણે બને એટલું આપણે છોકરાને સપોર્ટ કરવા માંગી છીએ ને આમ ને તેમને એવી બધી. છોકરો છે એ રાજુભાઈનો જ છે કાર ચલાવતો એવું વાત છે? એ કાંઈ નક્કી નથી. એ રાજુભાઈનો છે કે એના નાના ભાઈ જસ્મીનભાઈનો છે કે બાપા હોટલ વાળાનો છે. હવે તમારી શું માંગ ખરા અર્થમાં પોલીસ આવું કરી રહી છે? અમારી ખાલી એટલી માંગ છે કે આ ભાઈ અત્યારે જે છે એને ન્યાય મળે, સામે કાર્યવાહી થવી જોઈએ. કારણ કે આ એક બાજુ એમ કે છે કે 100 કલાકની અંદર તમામ ગુંડાઓને પૂરવાની, બીજી બાજુ પોલીસ જ શંકાના દાયરામાં આવે. એ ત્યાં જે અમે કર્યું છે ને હજી સુધી કાંઈ કોઈ એવું આવ્યું નથી. ખાલી કે ભાઈ આ ભાઈ તમે શું છે શું નહીં, કોઈ પોલીસ વાળા કે કોઈ હજી સુધી આવ્યું નથી. આખી ઘટના શું બની માંડીને વાત કરો? એમાં આખી ઘટનામાં મેં પરાગ ગોહિલને ફોન કર્યો, ભાઈ તું ક્યાં છો? તો ત્યાં જ્યાં એક્સિડન્ટ ત્યાં એનું ન્યારી રોડે થયું ત્યાંથી કોલ આવ્યો, ત્યાંથી ઉપાડ્યો કહો કે ભાઈ આવું થયું છે, એક્સિડન્ટ થયું છે, તમે આવો ને એને લઈ જાઓ. મને લાગ્યું નાનું મોટું એક્સિડન્ટ થયું. મારો સ્ટાફ મારી સાથે હતો ત્યાં, તો મેં એને મારા સ્ટાફે કીધું કે ભાઈ આને આપણે હોસ્પિટલ લઈ જવો પડશે. તો એમ્બ્યુલન્સની રાહ ન જોઈ, મેં એને મારા સ્ટાફે ઉપાડ્યો, મારી ગાડીમાં નાખ્યો. જેટલી ઝડપ બને એટલી હું સિવિલ લઈ ગયો. સિવિલ એની સારવાર હરખી નહોતી થતી, ત્યાંથી પછી દોશીથી અહીંયા ટ્રાન્સફર કર્યો. અને આ સીસીટીવી ની શું બાબત છે, કઈ રીતે બદલાયા છે, શું છે? સીસીટીવીમાં એવું છે કે અમે આખા રોડે ગયા ને તો આખા રોડે સીસીટીવી ક્યાંય દેખાતા નથી, સિવાય આઉટ ઓફ ધ બોક્સ. બધે ગયો ને ત્યાં એની બાજુમાં એક વાન કરીને એક છે, એક ત્યાં સીસીટીવી છે, પણ સીસીટીવીમાં એવું છે ત્યાંથી ત્યાં જે ઓલા હોય ને ઓલા કામ કરવાવાળા એ બારે આવે છે એ દેખાય છે, પણ ત્યાંથી ગાડી જે ક્રોસ થાય છે ને ક્રોસ નથી થતી. એટલે ત્યાં કયો આખા રોડે સીસીટીવી જ નથી. છેલ્લે જે સીસીટીવી હાથમાં આવ્યા છે એમાં કાર કોણ ચલાવતું હતું, શું દેખાય? એમાં કોક મારી એજનો કોક કાર ચલાવતો હતો. પોલીસે એમ કીધું કે ભાઈ અમે અમારી રીતના જોઈ લેશું, તમને ન ખબર પડે ને આમ ને તેમ ને એવું બધું, દાદાગીરી એમ. તો હવે શું આ તમારા ભાઈબંધ છે ને તમારા, ખાસ મિત્ર, એની હાલત કેવી છે? અત્યારે આઈસીયુમાં છે. એનો મેન બ્રેન અત્યારે ડેડ થઈ ગયો છે, અત્યારે વેન્ટિલેટર ઉપર છે. આજનો છેલ્લો પ્રયાસ છે. આજે વિદ્યાર્થી છે, આ વિદ્યાર્થી છે, 18 વર્ષનો છે. આ કોલેજિંગ છે. ડ્રાઈવર બદલાવ્યા પાકી ખબર છે? બાકી નેક્સ્ટ વિડીયો છે અમારી પાસે, ફૂલ પ્રૂફ વિડીયો છે. સીસીટીવી ફૂલ પ્રૂફ વિડીયો છે. બધું પોલીસને બધું અમે બધે અત્યારે કાલે બપોર સુધીમાં કાલે બધે અમે પહોંચાડી દીધું છે. બીજો ડ્રાઈવર રજૂ કર્યો? આ બીજો ડ્રાઈવર કોક બાપુ આપણે દરબાર કરીને છે, એને રજૂ કર્યા છે. કોક છોકરો હતો એટલી ખબર છે. સીસીટીવીમાં ચોખ્ખું દેખાય છે કોક છોકરો છે. એ સીસીટીવી બધા અમારા બધા ગ્રુપમાં ઓલો કેટલા અકસ્માત થયો ત્યારે કેટલા લોકો બહાર નીકળે છે? 3 લોકો. ત્રણેય નાના? ના, એક મોટો જે ડ્રાઈવરને જે બેસાડ્યો છે ને એ ડ્રાઈવર છે, એ જે પાછળથી નીકળે છે, બાકી 2 છોકરાઓ આગળથી નીકળે છે. પરિવારજનો બચાવવાની કોશિશ કરી છે એવું? હા, એ લોકોએ એના પરિવારને છોકરાને એના પરિવાર બહુ સપોર્ટ કરીને બચાવે છે. આના માવતર ક્યાં છે? આના માવતર અહીંયા હમણાં આવે જ છે, એક જ મિનિટ.
એના એના મમ્મી પપ્પા એના ખાલી મમ્મી છે, પપ્પા નથી. બરોબર અહીંયા રહે છે રાજકોટ. અહીંયા જ રહે. રાત માતાનો એકનો એક દીકરો હતો એનું શા દીકરો, એક ને એક દીકરો, કોઈ આગળ નથી, કોઈ પાછળ નથી, ખાલી માં અને ઈ બે જ જણા. અમારા ભેગો ઉઠે બેઠે એવું બધું હતું એને. અને નાના ઘરથી જ છે. શું કેસો કઈ પ્રકારની આખી ઘટના બની? એમાં ઘટનામાં એવું છે કે મેં પરાગ ગોહિલને ફોન કર્યો. મેં ફોન કર્યો કે ભાઈ તું ક્યાં છો? તો ત્યાંથી કોકે ફોન રિસીવ કર્યો, ભાઈ આ તમે જેને ખોલ્યું એનું એક્સિડન્ટ થયું છે. તો મને એમ થયું કે ભાઈ નાનકડું એક્સિડન્ટ. ત્યાં પહોંચ્યો ને તો ભાઈ આખા રોડ વચ્ચે તડકાના પડ્યા હતા. ત્યાં જોયું તો ભાઈ કોણ છે, ત્યાં કેવી રીતના છે. તો એમાં પૂછ્યું કે આ ભાઈ ગાડીવાળા નેક્સોનવાળા ઉડાડીને ભાઈ ત્યાં વયા ગયા ને કોઈ એના જ્યાં 5 મિનિટ ત્યાં તડકાનો હતો કોઈ એને ઉપાડ્યો જ નહીં. પછી હું અને મારા એક હોય સ્ટાફવાળા, મારા સ્ટાફવાળા ઉપાડ્યો, એને તેડી ગાડીમાં નાખી એને અમે લઈ ગયા સિવિલે 3-4 કલાક બિચારો હેરાન થયો. ત્યાંથી પછી અમે વોકાર્ડ લઈ આવ્યા. વોકાર્ડ અત્યારે એની સારવાર ચાલુ છે અને અત્યારે ડોક્ટર એમ જ કહે છે કે એનો બ્રેન ડેડ થઈ ગયો છે. આ ફરિયાદી હું છું. આરોપી હજી સુધી કોણ છે કાંઈ ખબર પડી નથી. 8 દી થઈ ગયા હજી સુધી આરોપી સામે આવ્યા જ નથી. ખાલી એના જે હોય ને મીડિયેટર, જેમ રાજેશભાઈ દવે છે, જસ્મીનભાઈ દવે, એ લોકો ખાલી ફાધર એ લોકો અંદર કોન્ટેક્ટમાં છે. એમ કે છે કે એમનો સન છે. અમને નથી લાગતું, કેમ કે આમાં બાપા હોટલ વાળાનું પણ રોલ છે, કેમ કે ડ્રાઈવર બાપા હોટલ વાળાના છે. 110% છે. કેમ કે સીસીટીવી અમે જ લઈ આવ્યા હતા અમારા ગ્રુપમાંથી. બધા સીસીટીવી કરવાની હોય પોલીસને કરી છીએ અમે. અત્યારે બધી વસ્તુ કારની ડિટેલ્સ અમે લઈ આવ્યા. બધી ટોટલ તમામ વસ્તુ જે પોલીસને કરવાની બધી અમે અત્યારે હાલની તકમાં કરીએ છીએ. ત્યારે કીધું કે ભાઈ આમાં આરોપી બદલાઈ ગયા, તમને ન ખબર પડે ને તમે તમારું કામ કરો. ને મારા મોટા ભાઈને એમ જ કીધું કે ભાઈ તને વધારે ન ખબર પડે, વધારે બોલતો ને બાકી હું તને બેહાડી દઈશ બીજા કેસમાં, એમ કરીને ટ્વીટ કરી દઈશ. એસપી ચૌહાણ સાહેબ, રાજેશભાઈ દવે, જસ્મીનભાઈ દવે, રાજેશભાઈ દવે ને જસ્મીનભાઈ દવે. અમે ઈ ભાઈજી છે ને જે આરોપી દેખાડ્યો છે એ ડ્રાઈવર છે. બચ્ચુભાઈ, એના પપ્પાનું નામ બચ્ચુભાઈ જાડેજા એવું કંઈક છે, પ્રવીણસિંહ બચ્ચુભાઈ જાડેજા એવું કંઈક નામ છે. તે ડ્રાઈવર એમ કે છે ડ્રાઈવર, પણ એ ડ્રાઈવર એજન્ટ છે જે કોઈ દી 40ની સ્પીડે ન ચલાવી શકે અને ગાડી ફૂલ સ્પીડમાં આવીને પરાગને લેતી જ જાય છે. અત્યારે આઈસીયુમાં બ્રેન ડેડ, ડોક્ટર એમ કે છે બ્રેન ડેડ થઈ ગયો છે. હમણાં 10 વાગે બધી ખબર પડી ગઈ. એના માતા પિતા કાંઈ એટલા ઓલા આ સાચું કહું ને તો આ હોસ્પિટલમાં એ એફર્ટ જ ના કરે. હજી કરી આરોપીની વાત છે. આરોપી હા, એટલે આ લોકોને જે નાના માણસોને હેરાન કરે છે. નબીરો જ છે, ચોખ્ખે ચોખ્ખો. એમાં 3 જણા ઉતરે છે વાયાથી ને ભાઈ ઉતરે, બાપા ઉતરે છે, આગળ બેસે છે. અને જે આગળ જે બેઠા હોય એક જણો પાછળ હાઈટેડ પાછળ આવે છે. ચોખ્ખે ચોખ્ખું આપણી પાસે સીસીટીવીમાં દેખાય છે. આપણે કાલે બધી ઓફિસ આપણે હોય ને ત્યાં બધે અરજી આપણે પહોંચાડી દીધી છે. જો ખીચા ફૂલ ગરમ કર્યા છે. જો એને કરવું જોત ને તો આને ક્યારનો ન્યાય મળી ગયો હોત. અમારે ખાલી એટલું જ કે આને ન્યાય મળી જાય અને આ ભાઈ શાંતિથી બધું એને શાંત થઈ જાય. ભાઈ ફોન કરીને એમ કે એકવાર મળી જોઈએ આપણે, આ જી સારું બને આનું સારું કરીને આ કરીને કાંઈ ખાલી બોલે છે, કાંઈ કરતા છે નહીં. ધમકી પોલીસ વાળા એમ કે છે ભાઈ તમને ન ખબર પડે, અમે અમારી રીતના કરી, તમને ન ખબર પડે, આમ છે ને તેમ છે એવું બધું. વાત કરીએ આખી ઘટના છે તે અત્યારે કહી રહ્યા છે કે આખી ઘટનામાં દબાવવાના પ્રયાસ થઈ રહ્યા છે પોલીસ દ્વારા. પણ જે શંકાના દાયરામાં છે, જે ફરિયાદી છે તેને દબાવવામાં આવી રહ્યા છે. સૌથી મોટો સવાલ છે કે ફરિયાદીની ફરિયાદ લઈને. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો. આપણી સાથે નેતા કોંગ્રેસ મહેશ રાજપૂત જોડાયા છે. મહેશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે.
રાજકોટ પોલીસ પર આક્ષેપો લાગ્યા છે વહીવટ કર્યાના, કારણ કે જે ન્યારી ડેમ પાસે અકસ્માત સર્જાયો હતો તેમાં મોટા માથાનો એક પુત્ર હતો અને એને બચાવવા વહીવટ થાય છે. એટલે જે પરિસ્થિતિ આજે ગુજરાતની જે થઈ રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક સરકાર છે એક આ પોલીસ તંત્ર ઉપર પોતાનું પકડ રાખી નથી શકી અને માત્ર ને માત્ર સરકારના માનનીય હોમ મિનિસ્ટર જે વાતો કરે છે એ માત્ર ચોપડા ઉપર અને જ્યાં કરવા જેવું હોય ત્યાં ન કરવું, કરવા જેવું હોય ત્યાં કરવું, તે પરિસ્થિતિમાં અત્યારે ગુજરાતની સરકાર ચાલી રહી છે. ગુનેગારોને છાડવી રહી છે કે ગુનેગારોને પકડી રહી છે એ જ ખબર નથી પડતી, કારણ કે સાચા ગુનેગારો જે છે એને ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા ધાક પીછાડો કરવામાં આવે છે. અને અત્યારે ગુજરાતની પરિસ્થિતિ હરેક શહેરની એવી છે કે ધીમે ધીમે જે એમ કહેવાતું કે ગુજરાત એટલે શાંતિપ્રિય ગુજરાત, એટલે અહીંયા કોઈ જાતનું ટેન્શન નહીં, પણ આજે ગુજરાતના જે શહેરી વિસ્તારો છે એ ધીમે ધીમે બિહાર તરફ જઈ રહ્યા હોય, કારણ કે પેલા બિહાર કહેવાતું હવે આપણે ગુજરાત બિહાર તરફ જઈ રહ્યા છીએ. કે આપણું કોઈ સિટી એવું નથી કે રોજ ગુના ન બનતા હોય, સરઘસ કાઢો કે ગમે તે કાઢો પણ ગુનાઓ અટકતા નથી. અને જે લોકોને જાહેરમાં જે કરવું છે એ કરે જ છે. એનો મતલબ એ થયો કે પોલીસ માત્ર દેખાવો કરે છે, હકીકતમાં ગુનેગારોને સજા ન થાય અને માત્ર બે ધોકા મારવાથી કશું નથી થતું, એનો દુખાવો અઠવાડિયામાં મટી જાય, પણ કાગળ ઉપર તમે એને લઈ જાઓ અને કાગળ ઉપર એને સજા ખવડાવો ગુનેગારોને, તો જ આ વસ્તુ થાય. અને પોલીસ છે એ ક્યાંક ને ક્યાંક ગુનેગારો ને એક બાજુ રાખે, પણ જે ફરિયાદી આવે એ ફરિયાદીએ જ પુરાવા લઈ આવવાના, ફરિયાદીએ જ બધું કરવાનું, તો પોલીસે કરવાનું શું? કારણ કે પોલીસ ફરિયાદ નથી લેતી. ફરિયાદ કરવા જાય તો એમ કે તમે પુરાવાઓ આપો. પુરાવા એકઠા કોને કરવાના હોય? પોલીસ ડિપાર્ટમેન્ટે કરવા જોઈએ. પણ અત્યારે જે બનાવો સૌરાષ્ટ્રમાં, રાજકોટમાં બની રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક પોલીસ લોકોને છેતરવાનો ધંધો કરે છે અને ફરિયાદીઓ પાસે જ સાબિતી માંગે કે તમે સાબિતી આપો, તમે સાચા છો કે નહીં. એટલે અત્યારે ઊંધું ચાલી રહ્યું છે આ ગુજરાતની અંદર. જેટલે મહેશભાઈ, આ તો આ બધા પરથી એવું સ્પષ્ટ થાય કે પોલીસ કે જેને સેવા, સુરક્ષા અને સલામતી કરવાની હોય એ ખુદ ફરિયાદીના ભાઈને એવું કહે છે, ધમકાવે છે કે નહીં તો અમે તમને બીજા કેસમાં ફસાવી દઈશું. એટલે જે રીતે મેં કહ્યું એમ જ છે કે તમે પોલીસ વિરુદ્ધ બોલો, તમને ક્યાં ફસાવી દેવા એ પોલીસ કાવતરું રચે. સરકારની સામે તમે બોલો અને કોઈ સાબિતી લઈ આવો તો સરકાર તમને ફસાવા નીકળે અને ઓર્ડર કરે કે આને ગમે તે ગુનામાં દાખલ કરી દો. અને પરિસ્થિતિ આજે ગુજરાતની અંદર એ થઈ રહી છે તો હું તો જોઉં તો આખા હિન્દુસ્તાનમાં જઈ કે જે આરટીઆઈ દ્વારા આ ભાજપ સરકાર દિલ્હીમાં બેઠી, એ જ ભાજપ સરકાર હવે આરટીઆઈ ની ઉપર શટર પાડી રહી છે. આરટીઆઈ ને કેમ દબાવી દેવું? પેનલ ઉપર પેનલ, કમિટી ઉપર કમિટી. જી મહેશભાઈ જોડાવા બદલ આભાર. એ આખી ઘટના બની છે. યુવક છે તે અત્યારે મરણ પથારીએ છે ને જે ન્યાય માટે થઈને પરિવાર આખો ઝંકી રહ્યો છે ને રાજકોટ પોલીસ છે તે સૌથી મોટા શંકાના દાયરામાં છે. પહેલા તેના માતા છે તેની સાથે આપણે વાત કરવાના પ્રયાસ કરશું. બેન, એક ને એક દીકરો અને તમારું કહી શકાય કે જીવન અને જે ઘરનું ગુજરાન ચલાવવા વાળો દીકરો હવે આ દુનિયામાં નથી રહ્યો. શું કયો છો? કોણ હવે ન્યાય માટે તમારી શું માંગ છે? ન્યાય અમે બેને કીધું ઈ જ મારે ન્યાય જોઈએ છે, મારે ન્યાય જોઈએ છે મારા છોકરા માટે. અમારો છોકરો તો વયો ગયો ને, એને હું હે. આજે આ દીકરાને તમે આ પરિસ્થિતિમાં જોઈને, કારણ કે તમે નાનપણથી ઉછેરીને મોટો કર્યો, એક ને એક વગરનો દીકરો હે, મેં કેમ મોટો કર્યો મને ખબર હે. આરોપીને સજા થવી જોઈએ. શું આવી જ જોઈએ સજા? એને થાવી જ જોઈએ સજા, તો થાવી જ જોઈએ એને. પોલીસને થવી જોઈએ સજા, કારણ કે પોલીસે આરોપી જેટલા માતા એટલા બધાયને સજા થાવી જોઈએ મારા છોકરા માટે. બધાયને, એકને ને બધાયને. જેટલા પોલીસે આની અંદર ગેરઉપયોગ કર્યો છે ને, અમે ગરીબ માણસો છીએ, ગેરઉપયોગ કર્યો ને એ પોલીસ વાળાને સજા થવી જ જોઈએ. હર્ષ સંઘવી સાહેબને અમે છે ને એટલી જ અપીલ કરી છે કે આ કેસ દબાવવાની જેટલા લોકોએ કોશિશ કરી છે ને બધાને સજા થવી જોઈએ, બધાને. તમે જે રીતના તપાસ કરતા હતા, પોલીસ શું કહી રહી હતી? પોલીસ કાંઈ નહીં, અમે કરી છીએ, તમે કરો માં, અમે પોલીસ છીએ, અમને એવી રીતે અમને સમજાવતા. શું કેવું છે તમારે? અઠવાડિયું થયું તો તપાસ તો કઈ થતી નથી. પોલીસ વાળા એમ એમ કહે છે કે તપાસ અમે કરી છીએ, તમારી ફરજ અમારી ફરજ છે, તો કેદી કરશો? અમારો છોકરો મરી ગયો ત્યારે તમે ફરજ કરી જ નહીં, તમે ફરજ તમારી. અત્યારે ડેથ થઈ ગયો છે, મરી ગયો તો શું કરવાનું મારે? મારા દીકરાનો ડેથ
જોઈ શકો છો કે એક તરફ પોલીસ છે તે આરોપીને બચાવી રહી છે ને એક દીકરાની માં છે તેની આંખોમાં છે આંસુ છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે દીકરાને જેણે અકસ્માત થયું છે તેને બચાવવા માટે આખી રાજકોટ પોલીસ છે તે મેદાને ઉતરી છે અને બીજી બાજુ ન્યાય માટે છે તે આ ઝંખી રહી છે. એક માતા છે તે ન્યાય માટે ઝંખી રહી છે, એટલે કહી શકાય કે તેની આંખોમાં જે આંસુ અત્યારે કહી રહ્યા છે કે તેમને ન્યાય મળે. હાથ જોડીને હર્ષ સંઘવીને વિનંતી કરી રહ્યા છે કે તેઓ તેમને ન્યાય માટે જે પોલીસ કર્મચારીઓ સંડોવણી છે તેની સામે કાર્યવાહી. બેન, શું કહો છો? બસ અમને એ જ જોઈ છે. આમાં જે તે પોલીસ છે, જે તે પોલીસે અમને અટકાયતની કોશિશ કરી છે, એવિડન્સ ગાયબ કરવાની કોશિશ કરી છે, અમને ધમકાવવાની કોશિશ કરી છે. જે તે પોલીસ હોય આની અંદર એ પોલીસને પણ સજા થવી જોઈએ. આખી ઘટના ન્યાય માટે થઈને વાત કરવામાં આવે છે. જેની માતા છે, ફરીથી આપણે તેમની સાથે વાત કરશું.